प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, नए परिंदों को उड़ने में वक्त तो लगता है, प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. જેનો પ્રેમ શરૂ થાય અને સફળ થઈ જાય, બંને પાત્રો, ક્યાંય કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ હર્ડલ્સ નહીં, કોઈ વિઘ્ન નહીં, બધું જ સમય સૂતર પાર પડી જાય. એવરીથિંગ ઇઝ ઓકે ઇઝ નોટ ઓકે. એ લોકોને પ્રેમ એટલે શું ખબર નહીં પડે. કારણ કે આ પહેલો પ્રયત્ન છે, હજી પાંખો ફૂટી છે, હજી પ્રેમના શબ્દો ફૂટ્યા છે, એકબીજા તરફ લાગણીઓ વહી રહી છે. લાગણીઓ સચવાય છે, તૂટતી નથી, એટલે ખબર નહીં પડે. નए परिंदों को उड़ने में वक्त तो लगता है. વાર લાગશે સાહેબ. અનુકૂળતા છે, હવા તમારી તરફેણમાં છે એટલે મજા આવે છે. એટલે પ્રેમ એટલે શું એ ખબર નથી. हुस्न की बात नहीं थी, उनके दिल तक जाना था, लंबी दूरी तय करने में वक्त तो लगता है. સાહેબ, શરીર નથી જોઈતું, પ્રેમ એટલે શરીર નથી. લવ does not means only body or sexual pleasure. શરીર નહોતું જોઈતું. મારે તો એની લાગણીઓ સુધી પહોંચવું, તો એના હૃદયમાં સ્થાન મેળવવું, તો શરીર ઉપર નહીં. બહુ મુશ્કેલ છે. શરીર સુધી તો પહોંચી જવાય છે કોઈ પણ માણસ, એ પશુ વૃત્તિ છે. દરેક જાનવરો ફટાફટ શરીર સુધી પહોંચી જાય છે. પણ જો માણસ છો તો એની અંદર ઉતરો. દો જિસ્મ એક જાન હૈ હમ વાયુ બનવું હોય, એના અંદર શરીરમાં, એના હૃદયમાં, એની લાગણીઓમાં જીવવું હોય, હા, તો વાર લાગશે. દિલ સે દિલ તક પહોંચના ઇતના આસાન નહીં હોતા. એ નથી થતું, એ સચવાતું નથી. અને ત્યારે उनके वादों पर हमने तो संसार लुटाया, अब आए कि न आए उनकी मर्जी, हम तो हुए सिर्फ बदनाम, शहर में तेरे करके वफा हम मुफ्त में हुए बदनाम. પછી આજ ગાવું પડે છે આપણે. એટલે પ્રેમ છે ને, એ મળી જવું નથી. પ્રેમ મળવાનું રહી જવું, ત્યારે પ્રેમ એટલે શું એ સમજાય છે. એ રડવું, એ તડપવું, એ જિંદગી ભર યાદો સાથે જીવતે જીવ મર્યા કરવું, એ પ્રેમ છે. એટલે સફળ થઈ ગયેલો પ્રેમ નથી. નિષ્ફળતા, દુઃખ, પીડા, વેદના, યાદ, એ પ્રેમ છે જે જીવનભર સચવાય છે.